ચૂંટણીમાં જીત પછી હોદ્દેદારો નીમવા માટે ભાજપ દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે। આજથી 3 દિવસ સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ થશે। મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના પદ માટે સેન્સ લેવાશે। નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટે સેન્સ લેવાશે। સેન્સ પ્રક્રિયા પછી ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે। પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં હોદ્દેદારોના નામ પર આખરી મહોર પણ લાગશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ આવી ચૂક્યું છે અને હવે હોદ્દેદારો નીમવા માટે ભાજપની કવાયત અને આજ મુદ્દે સંવાદદાતા મેહુલ ફોન લાઈન પર છે। મેહુલ, હવે ખાસ કરીને ભાજપ દ્વારા જે હોદ્દેદારો છે તેમની નિમણૂક કરવા માટે 3 દિવસ સેન્સ પ્રક્રિયાનો આજથી પ્રારંભ થવાનો છે। આખી આ પ્રક્રિયા શું રહેવાની છે, શું વધુ વિગતો આ મુદ્દે? બિલકુલ અધ્યક્ષજી, જે પરંપરા એવી હતી કે જે ઉમેદવારોની પસંદગી થાય તે પસંદગી જે છે તે પસંદગી મામલે સેન્સ પ્રક્રિયા જિલ્લા કક્ષાએ લેવામાં આવતી હતી, પરંતુ હવે જે જિલ્લા તાલુકા પંચાયતોમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે તેને જોતા પ્રમુખ કોણ હોઈ શકે છે તેના સંદર્ભે પણ સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે। આ પ્રક્રિયા 3 દિવસ સુધી ચાલશે। અલગ અલગ જિલ્લાઓમાં સેન્સ પ્રક્રિયા માટે હોદ્દેદારોને મોકલવામાં આવશે। સ્થાનિક કક્ષાએ જિલ્લા પ્રમુખ જે છે સંગઠનના તેમની સાથે પરામર્શ અને જે આગેવાનો સાથે પણ પરામર્શ કરવામાં આવશે અને પરામર્શના અંતે જે પણ નામો હશે તે કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ છે તે પાર્લામેન્ટરી બોર્ડની અંદર મૂકવામાં આવશે। પાર્લામેન્ટરી બોર્ડ આખરી મહોર જિલ્લા તાલુકા પ્રમુખો ઉપર મારશે અને મેયરના નામ ઉપર મહોર મારશે। જી બિલકુલ, આભાર મેહુલ તમામ જાણકારી માટે। આજથી